વધીએ તો વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે વિદ્યાર્થી નેતાઓ સતત વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે ફરી કમાટીબાગ ખાતે આવેલા વિદ્યાર્થી હિતરક્ષક સમિતિમાં વિદ્યાર્થી નેતાઓએ એકત્ર થઈ રજૂઆત કરી હતી। MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી માંગ સાથે વિદ્યાર્થી નેતાઓએ રજૂઆત કરી હતી। વિદ્યાર્થી નેતાઓએ કહ્યું હતું કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહે તેવી પરિસ્થિતિ ઊભી કરી છે। વિદ્યાર્થી નેતાઓએ 18 તારીખથી યુનિવર્સિટી ખાતે આંદોલન કરવા ચીમકી પણ ઉચ્ચારી છે। 100% ખાનગી યુનિવર્સિટીને ફાયદો થવાનો, કારણ કે 75% એટલે વિચાર કરો, એક તો 12th કોમર્સનું રિઝલ્ટ આટલું આપ્યું છે, એમાં 75% મેરિટ બંધ કર્યું છે, તો 35% થી 75% વિદ્યાર્થીઓ જશે કે એ બધા ખાનગી કોલેજમાં જવાના। એટલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે શું સોપારી લીધી છે કે ખાનગી કોલેજનો તમારે ફાયદો કરાવવાનો છે? મારો આ પ્રશ્ન છે। અમે 35% સુધી MS યુનિવર્સિટીની પાદરા કોલેજમાં પણ એડમિશન મળતા હતા, માટે પાદરા કોલેજ કેમ રાખી છે કે ભાઈ જેના ટકા ઓછા હોય, જે નબળા હોય ભણવામાં વિદ્યાર્થી, એ લોકોને પાદરા એડમિશન આપતા હતા, બાકી બધાને મેન યુનિટ ગર્લ્સ બધા એડમિશન મળતા હતા। એટલે 75% અમને ફોન આવે છે કે ભાઈ મારી છોકરીના કે છોકરાના 70% છે, 60% છે, 55% છે, અને અમને એડમિશન નહીં મળે। એટલે MS યુનિવર્સિટીમાં નહીં મળતા હોય તો ક્યાં જશે? એટલે આ અમને ચિંતા છે શહેરના વિદ્યાર્થીઓની, અને માટે અમે આ બાબતે